આજકાલ દરેકને મોબાઈલની લત જેવી લાગી છે। આ કારણે લોકો રોજિંદા જીવનનું જીવન જીવવાનું ભૂલી જ ગયા છે। આ લત મોતનું કારણ બની રહી છે। સુરતમાં 20 વર્ષીય છોકરીએ આ લતને કારણે આત્મહત્યા કરી લીધી। પરિવાર તેની લત છોડાવવા માટે સારવાર કરાવી રહ્યા હતા, પરંતુ દીકરીના આ પગલાએ બધાને તોડી નાખ્યા છે। સુરતના ગોપીપુર વિસ્તારમાં રહેનારી વિશાખા રાણાને મોબાઈલની લત લાગી ગઈ હતી। પરિવારના લોકો તેનાથી ખૂબ જ પરેશાન હતા, પરંતુ તેની લત છૂટી રહી નહોતી। મજબૂર થઈને પરિવારે તેને ડૉક્ટર પાસે લઈ ગયા। મનોચિકિત્સકે સારવાર શરૂ કરી, પરંતુ તેના પર તેનો કોઈ વધારે પ્રભાવ નજરે પડી રહ્યો નહોતો। આ દરમિયાન તે ઇન્ટરનેટના માધ્યમથી ફેસ એક્સરસાઇઝ કરવા લાગી। તેના કારણે ગળું અને મોઢું વાંકું કરીને વાત કરવાની તેને આદત પડી ગઈ। આ લક્ષણોને જોઈને પરિવારજનો ગભરાઈ ગયા અને તેને ડૉક્ટર પાસે લઈ ગયા। ડૉક્ટરે કહ્યું તેનું ફેસ તો સારું જ છે। ત્યારબાદ પરિવારજનો મનોચિકિત્સક પાસે પહોંચ્યા અને 2 મહિના સુધી દવા લીધી હતી। આ વાતનું પ્રમાણ આપવા માટે તેના માતા પિતા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ હાઉસ બહાર ડૉક્ટરની ફાઇલ લઈને પહોંચ્યા હતા। રડતા કકળતા તેમણે જણાવ્યું કે દીકરીને કયા પ્રકારે મોબાઈલની લત લાગી હતી। પરિવારનું કહેવું છે કે તે ઇન્ટરનેટ પર જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી। તેનો ફેસ વાંકો થવા લાગ્યો હતો। તેના પર અમે ડૉક્ટર પાસે લઈ ગયા। ડૉક્ટરે કહ્યું કે તે સારી થઈ જશે। મોબાઈલ વધુ જોઈએ છે એટલે સમસ્યા થઈ રહી છે। તે પહેલાંથી જ મોબાઈલની આદી છે, એટલે છેલ્લા 1-2 મહિનાથી તેને મોબાઈલ આપી રહ્યા નહોતા। પરિવારે કહ્યું કે શનિવારે તે ફેક્ટરીમાં કામ કરવા ગઈ હતી, ત્યારે બપોરે ફ્રી હતી। સાંજે લગભગ 6:30 વાગે તેનો ભાઈ ઓફિસથી આવ્યો હતો, તો તેમણે જોયું કે પરિવારજનો તેને હોસ્પિટલ લઈને જઈ રહ્યા હતા। તેમણે જણાવ્યું કે તેણે ફાંસી લગાવી લીધેલી છે। હોસ્પિટલ પહોંચવા પર ડૉક્ટરે કહ્યું કે તેનું મોત થઈ ચૂક્યું છે। તેના આ પગલાંથી પરિવારજનો આઘાતમાં છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ તમને મળતી રહે।